પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ, કોર્ટમાં જવાની માલધારી સમાજની ચીમકી। ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ, કોર્ટમાં જવાની માલધારી સમાજની ચીમકી। રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે મૃતક આખલાને લાલબાગ ઢોરવાડા ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે અગાઉ 2 મહિના પહેલા 2 ગાયના મોત નીપજ્યા હતા અને તે માટે પણ તંત્ર જવાબદાર હતું, ત્યારે આજે નંદીનું મરણ થયું છે। અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ નારાજગી છે। એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વેળા અમારા પશુના મોત થઈ રહ્યા છે। આ મામલે મેયર પણ એટલા જ જવાબદાર છે। સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। શું વિરોધ છે? આજે અમારો વિરોધ એ છે કે આની પહેલાં 2-3 ગાયો મળી હતી। આજે એક અમારી સારી નસલનો આખલો હોય જેની કિંમત લાખ, 1.5 અને 3 લાખની હોય છે, તો આજે ગીર ગાય માટે મોદી સાહેબ અને કેટલા દેશના લોકો આપણો આખલા માટે અહીંયા આવતા હોય છે અને એની પહેલાં બી આવો બન્યો। એટલે હું અત્યારે તેમ કહે છે ટકેશેર ભાજા, ટકેશેર ખાજી, અંધેરી નગરી, ગંડુ રાજા। આજે મોદી સાહેબ પોતે વર્ષમાં 2 વાર ગાની પૂજા કરતા હોય અને આજે અહીંના જયસ્વાલ, જેને હું સીધો જ જયસ્વાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારીને આ માલધારીઓને એવું કહેવાનું છે કે ટક્કર મારીને આખલાને મારી નાખ્યો। એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા, એ અત્યારે હાલમાં નોકરી પર નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક, અને એને બોલાવી અને આખલાને ટક્કરો મારી નાખ્યો છે। અત્યારે તમે જોયું છે 2-4 દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો પડે છે કે ભાજપની ગાડીઓને આખલાએ માર્યો, તો કંઈક એવું તો નથી કે એ આખલાએ માર્યો હોય ને કિન્નાખોરી રાખતા હોય। એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે, આ માલધારીનું બી આંદોલન ચાલશે, તો આની જવાબદાર આ સરકાર હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન 100% કરીશું અને આજે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે અને નહીં હોય તો આમ નાગરિક બી કરશે। એટલે આ બીજી વાર આવા જે અત્યારે એમ કહે છે કે આચારસંહિતા લાગ્યો તો આ સરવૈયા ઉપર આચારસંહિતા નથી લાગતો, આ સરવૈયાની ઉપર ફરિયાદ ના થઈ શકે, પણ આ એક છૂટો દોર આપી દીધો છે કે સરકારને માલધારીને કોઈ બી હિસાબે હેરાન કરવાના। તમે મારવાનો, ગાયને પકડવાનો એનો અમને વિરોધ નથી, આખલાને પકડવાનો વિરોધ નથી, પણ જે ટક્કરો મારીને બીજો 3જો કેસ બન્યો છે। ગાય પકડવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ ફક્ત ને ફક્ત માલધારી જ જાણતા હોય છે, પણ આ તો જેમ પેલા જેલરની અંદર પેલો ફાંસી દઈ દે જલ્લાદ, તેની જેમ આ એક કોર્પોરેશનના જે અધિકારીઓ જલ્લાદ જેવા થઈ ગયા છે, એટલે જલ્લાદ જેમ ફાંસીઓ આપવા થઈ ગયા છે। અમારી માંગણી છે કે એને સસ્પેન્ડ કરે અને અમને ન્યાય મળે। જીવનભાઈ ભરવાડ, માલધારી આગેવાન। Subscribe now and press the bell icon. Never miss an update.